નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજના વિડીયોમાં આપણે જોઈશું કે ઓગસ્ટ મહિનાથી બદલાઈ રહ્યા છે 6 નાણાકીય નિયમો જે આપણા ખિસ્સાઓ પર અસર કરવાના છે. તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈશું. તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મિત્રો, ઓગસ્ટનો મહિનો હવે માત્ર વરસાદ નહીં પણ નાણાકીય બદલાવ પણ લઈને આવી રહ્યો છે. દરેક મહિનાની શરૂઆતમાં જેમ કેટલીક બાબતો બદલાય છે તેવી જ રીતે ઓગસ્ટ 2025માં પણ આપણા ખિસ્સાને સીધી અસર કરતી 6 મહત્ત્વની નીતિઓ બદલાઈ રહી છે. યુપીઆઈથી લઈને એલપીજી, ક્રેડિટ કાર્ડથી લઈને સીએનજી ભાવ સુધી દરેક બદલાવ તમારી દૈનિક જરૂરિયાતો સાથે સંકળાયેલો છે. તો મિત્રો, ચાલો આપણે એક નજર કરીએ 1 ઓગસ્ટથી કયા કયા નિયમોની અંદર ફેરફાર થવાનો છે. તો મિત્રો, પહેલો નિયમ છે ક્રેડિટ કાર્ડમાં મોટો ફેરફાર થવાનો છે. ખાસ કરીને એસબીઆઈ કાર્ડ ધારકો સાવધાન રહો. જો તમે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ ધરાવો છો તો મહત્ત્વની માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે. 11 ઓગસ્ટથી એસબીઆઈ ઘણી કો બ્રાન્ડેડ કાર્ડ્સ પર મળતું મફત હવાઈ અકસ્માત વીમા કવર બંધ કરી રહી છે. અત્યારે મળતું 50 લાખથી 1 કરોડ સુધીનું કવર હવે ઉપલબ્ધ નહીં રહે. અસર પામનારા કાર્ડ્સમાં યુકો બેંક, સેન્ટ્રલ બેંક, કરૂર વૈશ્ય બેંક વગેરે સાથેના ઇલાઇટ અને પ્રાઇમ કાર્ડ્સનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ બીજા નિયમની, તો એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફારની સંભાવના. જેમ દર મહિને ફેરફાર થાય છે તેમ 1 ઓગસ્ટે એલપીજી તેમજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. જુલાઈમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરમાં 60 રૂપિયાનો ઘટાડો થયો હતો, એટલે હવે ગૃહિણીના ખિસ્સાને થોડી રાહત મળી શકે છે. આગળ વાત કરીએ ત્રીજા નિયમની, તો યુપીઆઈનો એક નવો નિયમ બહાર આવ્યો છે. 1 ઓગસ્ટથી યુપીઆઈ માટે નવા નિયમો લાગુ થશે. જો તમે જીપે, ફોનપે અથવા પેટીએમનો વારંવાર ઉપયોગ કરો છો તો હવે તમારે આ જાણવું ખૂબ જ જરૂરી છે કે દિવસમાં માત્ર 50 વાર તમે બેલેન્સ ચેક કરી શકશો અને મોબાઈલ નંબરના આધાર પર માત્ર 25 ખાતાઓ તમે ચેક કરી શકશો. આ ઉપરાંત ઓટો પે ટ્રાન્ઝેક્શન માત્ર 3 સમયસીમામાં જ ચાલશે. સવારે 10 વાગ્યા પહેલાં, બપોરે 1 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી અને રાત્રે 9:30 વાગ્યા પછી. અને ફેલ થયેલી પેમેન્ટ સ્ટેટસ માત્ર 3 વખત જ ચેક કરી શકાય છે અને એ પણ દર ચેક વચ્ચે 90 સેકન્ડનો ગેપ રાખવાનો રહેશે. અને આ નિયમો તમારું પેમેન્ટ આરામદાયક બનાવશે પણ પ્રમાણમાં નિયંત્રિત કરશે. આગળ વાત કરીએ તો સીએનજી અને પીએનજીના ભાવમાં પણ શક્ય ફેરફાર જોવા મળી રહ્યો છે. જો તમે ગેસ વાહનનો ઉપયોગ કરો છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે કે મિત્રો, વાત કરીએ તો એપ્રિલ 2025 પછી હજુ સુધી કોઈ ફેરફાર થયો નથી, પરંતુ હવે સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફાર પણ થઈ શકે છે. છેલ્લી વખત મુંબઈમાં સીએનજી 79.50 પ્રતિ કિલોગ્રામ અને પીએનજી 49 રૂપીસ પ્રતિ યુનિટ હતું અને નવા ભાવ તમારી મુસાફરીના ખર્ચમાં સીધી અસર કરી શકે છે. આગળ વાત કરીએ તો પાંચમા નિયમની, તો ઓગસ્ટમાં બેંકો રજાએ રહેશે. ચેકલિસ્ટ બનાવી લો. ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ મુજબ ઓગસ્ટમાં દેશભરની બેંકો વિશિષ્ટ રજાઓ માટે બંધ રહેશે. રજાઓ શહેર મુજબ અલગ અલગ હોઈ શકે છે અને કાર્ય પૂર્વ આયોજન રાખો જેથી કરીને લેણ દેણમાં વિલંબ ન થાય. અને છઠ્ઠા નિયમની વાત કરીએ તો એવિએશન ઈંધણ એટલે કે એટીએફના ભાવમાં અપડેટ જોવા મળશે. મુસાફરી કરનારા યાત્રીઓ માટે આ મહત્વપૂર્ણ માહિતી છે કે 1 ઓગસ્ટે એટીએફના ભાવમાં ફેરફાર થવાની સંભાવના છે. એટલે કે એવિએશન ફ્યુલના ભાવમાં વધારો આવી શકે છે, જેના લીધે વિમાન ટિકિટ પણ મોંઘી પડી શકે છે. તો મિત્રો, આવી રીતના આટલા 6 નિયમોની અંદર 1 ઓગસ્ટ 2025થી ફેરફાર થવાના છે. તો આ બદલાતી નીતિઓ તમારા બજેટ અને નાણાકીય આયોજનને અસર કરે તે પહેલાં આ માહિતી તમારા મિત્રો સાથે શેર કરો અને તમારા ખિસ્સાને સુરક્ષિત બનાવો. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને પણ તમે મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.